નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા કોટેજ હોસ્પિટલ ખાતે મેગા મેડિકલ સર્જિકલ કેમ્પ સંપન્ન। ઉપલેટા ખાતે આજથી 23 વર્ષ પહેલા માત્ર વતનનું ઋણ ચૂકવવાના ધ્યેયથી અમેરિકા સ્થિત ઉકાભાઈ સોલંકીએ નામાંકિત અને નિષ્ણાંત તબીબો દાતાઓના સહયોગથી સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટના નેજા નીચે તપાસ, સારવાર, ઓપરેશન, દવા અને રહેવા જમવાની વિનામૂલ્ય સગવડ સાથેના મેગા મેડિકલ તથા સર્જિકલ કેમ્પની શરૂઆત કરેલી હતી। દર વર્ષે ઉકાભાઈ સોલંકી તથા તેમનો પરિવાર ઠેઠ અમેરિકાથી ઉપલેટા આવીને આ કેમ્પનું તન મન ધનથી સંચાલન કર્યું છે। સ્વ ઉકાભાઈના દુઃખદ નિધન પછી તેમના પત્ની નલિનીબેન સોલંકીએ આ ટ્રસ્ટનું સુકાન સંભાળી આ કેમ્પ ચાલુ રાખ્યો છે। 1 જાન્યુઆરીએ શરૂ થયેલ આ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો છે। ઉપલેટા, ધોરાજી, કંડોરણા, કાલાવડ સહિતના અસંખ્ય દર્દીઓના વિનામૂલ્ય નિષ્ણાંત તબીબીના હસ્તે સફળ ઓપરેશનો થયા છે। આ કેમ્પના સમાપન બાદ ટ્રસ્ટના પ્રમુખ નલિનીબેન સોલંકી, ડોક્ટર પિયુષભાઈ ટોલિયા, મનોજભાઈ સોલંકી વગેરે આગેવાનોએ આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે ટ્રસ્ટની મેનેજિંગ કમિટી, સેવા આપનારા દેશ વિદેશના તબીબો, ટ્રસ્ટીઓ, દાતાઓ, સેવાભાવી સાથી સદસ્યો અને ખાસ તો રાજ્યના આરોગ્ય ખાતાનો કોટેજ હોસ્પિટલના અધિક્ષક, તબીબો, સ્ટાફ જેમણે આ કેમ્પ માટે હોસ્પિટલ આપી, એ સિવાય સંસદ સભ્યો, ધારાસભ્યો સહિત નગરપાલિકા, તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારો, સહકારી આગેવાનો, સામાજિક સેવાકીય ધાર્મિક આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, અધિકારીઓ સહિત સામાજિક સંસ્થાઓના આગેવાનો અને પત્રકારોનો આભાર માનેલ હતો। વિપુલ ધામેચા, ઉપલેટા। હું નલિની સોલંકી, હું ઉપલેટાની બહુ છું ને યુએસએમાં રહું છું। મારા વર્ષ 2001માં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ બનાવ્યું હતું ને એને 2001થી મેડિકલ કેમ્પ ઉપલેટામાં શરૂ કર્યો હતો ને આજે 25 વર્ષ થયા અમે ને 2 વર્ષ અમે કોવિડને પ્રમાણે અમે લોકો કેમ્પ નથી કર્યું પણ 2 વર્ષનો ફાળો અમે હોસ્પિટલમાં બધા ઇક્વિપમેન્ટ વસાવી નાખ્યા કે કારણે કે તમે 12 માસે તમે સેમ મળે તો તમારે અમારે લોકોની રાહ ના જોવી પડે। તમે 11 દિવસ હજી કરતા આવશો એટલું આગળ વધારે કરશું। અમારે હિસાબે ટ્રસ્ટના હિસાબે આજે નવી હોસ્પિટલ બની છે પણ અહીંયાના કાર્યકર્તાઓ બહુ સહયોગ આપે છે। હોસ્પિટલના બધા લોકો એટલું વર્ક કરવા માંડ્યા છે કે અહીંયા જુદી જુદી જગ્યાના 12 માસે લોકો સારા માણસો વિના ફી દઈને અહીંયા બધું કરાય છે। એટલે આવો વધારો ઉપલેટા હોસ્પિટલનો લાભ લો। આમાં કાંઈ ખામી ના રહે। અમે આ ટ્રાય કરશું કે તમે સારી